નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। તો વાત કરશું અર્બન હેલ્થ સ્ટેટ બજેટ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં 11 માસના કરાર આધારિત એનપીએમ એટલે કે નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરીની 59 જગ્યાઓ ભરવા બાબતે અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં 24x7 અર્બન હેલ્થ પ્રાઇમરી હેલ્થ સેન્ટર માટે 11 માસના કરાર આધારિત એનપીએમ નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરીની 59 જગ્યા જે ખાલી જગ્યાઓ ભરવા માટે તેમજ તેની પ્રતીક્ષા યાદી બનાવવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ http:/ahmedabad.city.gov.in માંથી રિક્રુટમેન્ટની લિંક પરથી એપ્લિકેશન ફોર્મ, જરૂરી લાયકાતો તેમજ વિગતો તથા અન્ય વિગતો ડાઉનલોડ કરવાની રહેશે મિત્રો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવેલી છે। સદર એપ્લિકેશન ફોર્મમાં માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમનું નામ, સરનામું, ઉંમર, શૈક્ષણિક લાયકાત તથા અનુભવ અંગેની વિગત સ્વઅક્ષરે ભરી જરૂરી પ્રમાણિત જે પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે 13 ફેબ્રુઆરી 2025 થી 21 ફેબ્રુઆરી 2025 સાંજના 6 વાગ્યા સુધીમાં નીચે જણાવેલ સરનામે રૂબરૂ અથવા તો રજિસ્ટર એડીથી અરજી મોકલવાની રહેશે મિત્રો। જો અરજી નિયત કરે તારીખ પછી આવશે તો અરજી માન્ય ગણવામાં આવશે નહીં મિત્રો। તમે જોઈ શકો છો એનપીએમ એટલે કે નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરી માટેની 59 જગ્યા માટેની જાહેરાત છે મિત્રો। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ બેઝિક ડિપ્લોમા ઇન નર્સિંગ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરી ફ્રોમ ઇન્સ્ટિટ્યૂટ રેકોગ્નાઇઝડ બાય ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ તેમજ સરકાર માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરનો બેઝિક સીસીસીનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજિસ્ટ્રેશન જરૂરી છે મિત્રો। પગાર ધોરણની વાત કરીએ તો ઉચ્ચક માસિક વેતન અહીંયા 30,000 રૂપિયા પ્લસ અહીંયા ઇન્સેન્ટિવ મળવાપાત્ર થશે। વયમર્યાદા અહીંયા મહત્તમ 40 વર્ષ સુધીની રહેશે। અરજી મોકલવા માટેનું સ્થળ નોંધી લેશો મિત્રો, શહેરી કુટુંબ કલ્યાણ એકમ, બીજો માળ, આરોગ્ય ભવન, જૂનું ટીબી હોસ્પિટલ કમ્પાઉન્ડ, જૂના એસટી બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, જમાલપુર, અમદાવાદ ખાતે અરજી મોકલવાની રહેશે મિત્રો। તો તમે જોઈ શકો છો 59 જગ્યા માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।